આમાં અમે પછીનું કાંઈ નથી રેડ્યું. આ જગ્યા જે છે એ પોતે પછીનું વાય છે અને આ ભૂમિના કારણે માં આશાપુરા બેઠેલી છે, સાધુ સંતોની સમાધિઓ છે અને ધૂણો પણ છે. એ બધા પહેણા કરે છે અને અમને દોડાવે છે અને દરેક રીતે આ જે વસ્તુ જ્યારે આ કચ્છના અંદર વરસાદ થઈ, મુંબઈમાં સવારના 6:45 વાગે નરેડીથી ફોન આવેલું કે તરા ડેમ બધા ઓગનાઈ ગયા અને મુંબઈથી એક અમારી ગાડી રવાની થઈ ગઈ. વાપી સુધી પહોંચ્યા તો ગાયોની દરેકને વેદના 600-700 ગુણ્યું ભૂસો થઈ ગયું. પહોંચી આવ્યો ભૂસો, બીજા દિવસે ટ્રકો પહોંચી, ગુડ આવ્યું, તેલ. એટલે આ જે જગ્યા છે અને ગાયો જે છે, ગાયોના આશીર્વાદથી જેમ ચંદુમાં કીધું કે 33 કરોડ દેવતામાં છે, તો આ બધા દેવતા એ બધા પ્રાણા આપે છે અને ડોનરોને પણ પ્રાણા આપે છે. હમણાં હું ઓફિસમાં ગયો તો જખોવાડા એ કે અમે 51,000 લ્યો. અમે તો એને કંઈ કીધું નહીં હતું. પછી આ દિનેશભાઈ ચાંદ્રા, જે સતચંડી જગ્ન ચાંદ્રા પરિવાર જે કરેલું, એમાં હું આપને કહું, હવે એ જે સફળ થયો છે એમાં જે બધા ચેનલોવાળા ભાઈઓ એનું પણ સાથ સ્વીકાર હતું અને દરેક માણસનું સાથ સ્વીકાર હતું. એટલે સતચંડી જગ્ન સફળ થયું. એ પણ ગાયોના આશીર્વાદ રૂપે સફળ થયું છે અને પાછા વળી જગનોની તૈયારી થઈ રહી છે. આ જગન થયું ને હું આપને કહું, જ્યારે મુંબઈ ગયો હું અને 15 દિવસના અંદર મને 2-4 જણા કોન્ટ્રાક્ટ કર્યું, છોટુભાઈ, દિનેશભાઈ, કે જે ક્રાતા તળાવ ઉપર જે જગ્ન રાખ્યો તો સતચંડી, એ બ્રાહ્મણ સાથે જે એને કોન્ટ્રાક્ટ કરો, એક મુંબઈમાં રાખો. હું કીધું ભાઈ કારણ મુંબઈમાં એટલા માટે જો કચ્છને સતચંડી જગ્નના આશીર્વાદ મળ્યા છે તો મુંબઈના પણ જનતાને આશીર્વાદ મળે. હું કીધું એ સમય આવશે. આ જગ્ન માટે મને 7 વર્ષ વિલંબ કરવું પડ્યું. જ્યારે એનું આદેશ થાય ત્યારે થાય અને મુંબઈમાં પણ આદેશ થશે તો આવો જ સતચંડી જગ્ન મુંબઈમાં પણ રહેશે. અને અહીંયા અલગ અલગ ધાર્મિક, પછી ભાગવત સપ્તાહ હોય, પછી કોઈ યજ્ઞ હોય કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય, એ 12 મહિનામાં 2-3 પ્રોગ્રામ આવા થશે. અને મેઘલડુનું તો જે છે એ કાંઈ નવાઈ નથી કરી. ભગવાન ખૂબ આપી દીધું અને આપી દીધું ને એને આપણે વંદન કરવા માટે, એને વધાવવા માટે જો અમે કોઈ 51,000 રૂપિયા આપે છે એને વધાવીએ છીએ. જો આ જલ જે ભગવાન ધોધ મારે દીધી તો આમાં વધાવવા માટે અમે ટૂંકા પડીએ, પણ અમે કોશિશ કરી જે મેઘરાજાને અમે રાજી કરીએ, એને વધાવ્યું. એ અમારો કાર્યક્રમ હતો અને તમે જોયું કોઈ પ્રોગ્રામનું એવું મોટું આયોજન નહીં. એ આપને હું કહી જાઉં છું, એટલો મોટો આયોજન હોય તો અમે પહેલાંથી તમારીથી સંપર્ક કરીએ, જાહેરાતો આપીએ. અમે કીધું કોઈ જાહેરાત નથી, છતાં તમે જુઓ છો ને 2-4 ગામના વિદ્યાર્થી, સ્કૂલો રવિવાર હતી એટલે બધા શિક્ષકો લઈને આવ્યા અને ખૂણા ખૂણામાંથી માણસો આવી ગયા. ગુજરાતમાં આવેલા છે, જામનગરથી આવ્યા છે, મહારાષ્ટ્રમાંથી આવ્યા છે, ગુજરાતમાં આવેલા છે, નાનજીભાઈને બેઠા છે એ બધા. ત્યારે હું રસ્તામાં જ મને ફોન આવી ગયા કે તરા કે દિવસે વધાવશો. તો મિત્ર બહુ સારું છે અને એમાં તમને આ પ્રેરણા શેના માટે થાય છે? આ જગ્યાને કારણે કે કાંઈક અમે પણ આમાં ઉપયોગી થઈએ. તો આપ બધા આમાં જે ઉપયોગ થઈ રહ્યા છો આ જગ્યા માટે, આ કાર્ય માટે, તો હું બધા ચેનલવાળા પત્રકાર ભાઈઓનું હું વંદન કરું છું. એક છેલ્લો પ્રશ્ન. જી, વરસાદ છે ગાયો માટે અને વૃક્ષ માટે આવે છે. અહીંયા ગાયોની તો સેવા થાય છે, પણ વૃક્ષારોપણનું આયોજન તમે આગામી શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે, કયો સોમવાર હવે સમજી લો કે આ શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવે છે. લાસ્ટ સોમવાર જે છે એ થોડું ઘણું નાનો મોટો પ્રોગ્રામ સંતવાણીનું અમે બાચુંડા જે બેલેસર છે એના ઉપર રાખશું, કારણ કે ભગવાનને પણ એને વંદન કરશું, કારણ કે આ મેણું છે એ શંકર બાપાનું છે. અને 1 સોમવારના આમાં બધા ઝાડ અમે ગાયો માટે વાવશું. એ પણ ઝાડ વડ, પીપરી અને લીમડા ને એ વાવશું. અને સારી રીતે ખાલી પિંજરા લગાડી દેશું એમ નહીં, એ ઝાડને પાલન પોષણ પૂરો થાય એના માટે અમે કોઈ પાસેથી ડોનેશન નહીં લેશું, કારણ કે આ ઝાડ વાવવા માટે આ સંસ્થા વાવશે. સર્વપ્રથમ તો સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને
આપણા કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને અબડાસા તાલુકાની અંદર મેઘ કૃપા થઈ છે. તો આ સર્વેને આ મેઘ કૃપાના ખૂબ ખૂબ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું. સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાતા તળાવ મધ્યે આ આશાપુરાના પાટણગઢમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ વર્ષોથી કાર્યરત છે. તેના પાટણગઢમાં આવેલ તળાવની જે રાતા તળાવ જેના ઉપરથી આ પાટણગઢનું નામ પડ્યું છે, એ તળાવની અંદર નીરના વધામણા કરવા માટે દર વર્ષની જેમ મેઘ લાડુનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવ પ્રસંગે ખાસ કરીને અમારા સંસ્થાના સંસ્થાપક અને જેમણે આજીવન ગૌ સેવાની ભેખ ધારણ કરી છે એવા મનજી બાપુના સાનિધ્યમાં, નેતૃત્વમાં કે આગેવાનીમાં આસપાસના સનાતન ધર્મના સંતો, મહંતો અને માતાઓ શ્રીની હાજરી તેમજ મુંબઈ, જામનગર, વલસાડ, વાપી વગેરે વિવિધ દેશ મહાજનના આગેવાનો તેમજ ખાસ કરીને બેંગ્લોરના જે કડવા પાટીદાર સમાજ છે, જે આ પાટણગઢની અંદર ધનદાન સાથે પોતાનું સમયદાન આપી અને ગૌ માતાઓ માટે જે શેડ બનાવી રહ્યું છે, તેમના આગેવાનશ્રીઓ, આસપાસના રાજકીય, સામાજિક અને વિવિધ ટ્રસ્ટના આગેવાનો તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અબડાસા તાલુકાની બહોળી સંખ્યાના પ્રજાજનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ વાતે ગાતે તળાવના નીરોને વધાવવામાં આવ્યું હતું. ત્યારબાદ દાતાઓ દ્વારા આ તળાવને પણ વધાવવામાં આવ્યું અને નાના એવા આ પ્રસંગના રૂપરેખા પ્રસંગે સમગ્ર આપણા કચ્છી ભાનુશાલી માંડવી દ્વારાના મંત્રી દ્વારા ₹25 લાખનો ચેક જે છે એ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો. તે ઉપરાંત વિવિધ દાતાઓ દ્વારા અંદાજિત 10 લાખ રૂપિયા જેટલા બીજું અનુદાન મળેલ છે. ગૌપૂછો વગેરે પણ મળેલ છે. આઈ શ્રી ચંદુ માતાએ ખાસ કરીને આ પ્રસંગે આશીર્વચન આપ્યા હતા અને સાથે સાથે નલિયા મધ્યે જે સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માટે હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, એની જમીન લેવાની આશીર્વાદ રૂપી વચન ત્યાંથી માતાજી પાસે માંગેલા હતા અને આશા છે કે ટૂંક સમયમાં અંદાજિત 1 મહિનાની અંદર નલિયા મધ્યે આ સદગુરુ મેડિકલ ટ્રસ્ટની જમીન લેવાઈ જશે. ત્યારબાદ ઘણા બધા દાતાએ મંજી બાપુનો, અમારી સંસ્થાના પ્રતિનિધિઓનો કોન્ટેક્ટ કરેલ છે અને અનુદાન આપવા માટે તત્પર છે. તો એમના અનુદાન પણ સ્વીકારવામાં આવશે. સાથે સાથે રાતા તળાવ મધ્યે આશાપુરાના મંદિરનું જીર્ણોદ્ધારનું કાર્ય પણ શ્રી ઓતોરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તેના વિશે પણ મંજી બાપુએ વિગતવાર વાતચીત કરી હતી. તો આ એક મેઘલાડુનો પ્રસંગ રૂપે મેઘલાડુને ગાયોને પ્રસાદ ખવડાવ્યું, પણ કુદરતે આ તાલુકાના વિકાસ અર્થે કહી શકીએ કે કાર્યક્રમ કહી શકીએ તો રાતા તળાવ મધ્યે એક પર્યટન સ્થળ બની રહે એવી રૂપરેખા પણ મંજી બાપુ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલ આપ સર્વે પ્રજાજનો, મિત્રના મીડિયાના મિત્રો અને અહીં ઉપસ્થિત રહી અમારી સંસ્થાને બિરદાવવા માટે જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે મીડિયાના માધ્યમથી, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું.